બનાસકાંઠામાં પાલનપુરના હોડા ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો। કેવી સબસ્ટેશન મંજૂર થતા ગ્રામજનોનો વિરોધ। કલેક્ટર કચેરીએ પહોંચી ગામ લોકોએ રજૂઆત કરી। ગ્રામજનોએ ઠરાવ રદ કરવાની માંગ કરી છે। અમારા ગામની અંદર ગૌચરની જમીન આજુબાજુના ગામડા કરતાં નહિવત છે, એટલે અમારા ગામની અંદર આખું પશુપાલન ઉપર નિર્ભર છે આખું ગામ, અને આ પશુપાલનને ધ્યાનમાં રાખી અને કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે અમારા આખા ગામ વતી કે આ સ્થગિત રાખવામાં આવે, નહીં તો આખું ગામ ક્યાં જશે અમારું। અમારા ગામમાં ઘણા બધા તમામ લોકો લગભગ કેટલા તમામ સમાજના લોકો આ આવેદન આપવા માટે આવેલા છીએ, અને અમારું એક જ વિનંતી છે કે ગમે તેમ કરી અને આ 220 kVનું સબસ્ટેશન અમારા ગામમાં સ્થાપિત કરવામાં ના આવે। ભેંસના કે ગાયના આધારે ડેરીમાં દૂધ ભરાવે દર 15 દિવસ પેમેન્ટ લઈને એનું જીવન એ સિવાય આવક બીજી કોઈ છે નહીં, કોઈ બીજો ધંધો રોજગાર નથી। પાણીનો તળ 1000 ફૂટ જેટલો ઊંડો છે, એટલે બોરોમાં પાણી પણ સામાન્ય છે, જે મોટ ફોરાથી થોડી ઘણી સિંચાઈ થાય છે। એટલે અમારી માંગ એમ કે એ 220 kV સબસ્ટેશન અમારા ગામમાં આવવું જોઈએ નહીં, અને જો રદ થવું જોઈએ, અને જો